ચાલો તો આજે આપણે બનાવીશું ઉનાળામાં નાના મોટા બધાને ભાવે તેવી બજારમાં મળે તેના કરતાં સારી અને શરીરને નુકસાન પણ ન કરે તેવી કુલ્ફી, તે પણ ઘઉંના લોટમાંથી વગર કોઈ પ્રિઝર્વેટિવ। તેના માટે આપણે લીધું છે 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધ અને તેને સારી રીતે ગળીને ગરમ કરવા મૂકીશું। દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે 8 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને તેમાં ધીમે ધીમે કરીને થોડું લગભગ 1 વાટકી જેટલું દૂધ ઉમેરીશું। સાથે સાથે તેને આ રીતે મિક્સ પણ કરતું રહેવાનું છે। આ સ્લરીમાં લોટ આ રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। હવે આ સ્લરીને દૂધમાં ઉમેરતા જવાનું છે અને દૂધને આ રીતે હલાવતું પણ રહેવાનું છે। હવે આમાં મેં 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। તમે તમારા પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો। દૂધ ઉકળી જવા આવે પછી આ કુલ્ફીમાં હવે હું 1 ચમચી ઇલાયચી નાખું છું। તમારે નાના છોકરાની મનપસંદ ચોકલેટ ફ્લેવરની બનાવવી હોય તો ચોકલેટ પણ ઉમેરી શકો છો। દૂધ આ રીતે જાડું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને અડધો કલાક માટે આને ઠંડુ થવા દઈશું। અડધો કલાક પછી આપણે આ દૂધને મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરી તે પછી આ દૂધ આપણે 2 થી 3 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। 2-3 કલાક પછી ફ્રીઝરમાંથી કાઢીને આને ફરી એકવાર મિક્સરમાં મિક્સ કરો। કુલ્ફી માટેનો બેઝ તૈયાર છે। આને તમે ઇલાયચીથી શેક તરીકે પણ લઈ શકો છો। અને કુલ્ફી બનવા માટે હવે આને આ પ્રકારના કોઈ પણ ડબ્બામાં ભરીને 1 દિવસ માટે ફ્રીઝરમાં મૂકી દો એટલે તમારી બોમ્બે સ્ટાઇલ કુલ્ફી તૈયાર છે। આવા વધુ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।